હવે હમણાં વાણી ગાઈ આપે, આમ તો વાણી તો બધા ગાય છે અને સમજતા પણ હોય. આપણા મહાપુરુષો પહેલાં આગળ આ વાણીને ખોલતા ગયા છે. અને જ્યાં જ્યાં વાણીનો ખુલાસો થાય ને ત્યાં કાંઈક આપણે જીવનમાં વાણી સંતો બહુ મહેનત કરી છે. આ એક વાણી બનાવી એમાં તો કેટલી મહેનત પડી જાય છે. આપણે જે ભજન ગાય ગવાઈ તો જાય છે પણ બનાવવામાં પણ મહેનત છે. આ વાણી ક્યારે બને કે જે હમણાં આપણે ગાયું એ જગ્યાએ આપણે પહોંચીએ ને ત્યારે વાણી બને છે. એટલે એવું સાવ સોના જેવી વસ્તુ આપણને મહાપુરુષ મેળતા ગયા છે. હવે એમાંથી તૈયાર થાય છે. આપણે ખાલી એક ઘટકો અંદર નાખવાનું ઉતારવાનું જ છે, એટલું જ કામ કરવાનું છે. પણ ઉતરે ક્યારે કે આમાં કંઈક થોડીક આપણે સાર કાઢીએ ને તો ઉતરે, નકર ન ઉતરે. નકર તો હમણાં કીધું વાણીમાં કીધું ને એમને એમ જાય. કરમ જા કરતલ ક્રિયા જા હીણા ધર્મ ન જલે દૂતલ. એટલે આપણે એમાં નથી જવું, પણ ક્યાંક ને ક્યાંકથી આપણે આ ભગવાને માન કરીને મનુષ્ય અવતાર આપ્યો છે. 184 યોની ફરી ને આપણે માતાજીના ઉદરમાં ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ એકવાર મનુષ્ય જન્મ આપો તો તમારું ભજન કરી અને આ જન્મ મરણની ચક્કીમાંથી હું છૂટું. એમ જીવ જ્યારે થાકે છે ને ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરે છે. અને આ આપણને હમણાં લાભ મળી ગયો છે. મનુષ્ય અવતાર દેવોને દુર્લભ. આપણા દેવતાઓ છે ને એ ભગવાન પાસે પ્રાર્થના કરે કે હે પ્રભુ અમને એકવાર મનુષ્ય અવતાર આપો તો અમે તમારું આ ભજન કરી અને આમાંથી હવે થાક્યા છીએ. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ. જેને મનુષ્ય અવતાર મળ્યો ને એ બહુ ભાગ્યશાળી છે. હવે એને ઓળખવાનું છે અને એમાં કાંઈક લાવો લેવા જેવો છે. કારણ કે સંતો એમ કહે છે કે જો આની ઓળખાણ નહીં થાય, આપણે જે ગાઈએ છીએ ને એની ઓળખાણ નહીં થાય ને તો વળી પાછું એને એ ફેરો ચક્કર ચાલુ છે. એટલે મનુષ્ય જન્મમાં જ ઓળખાણ થાય, પછી જનાવરમાં તો થાય નહીં. એક મનુષ્યને ભગવાને 5 ઇન્દ્રિય દીધી, બુદ્ધિ દીધી, વિવેક દીધો, સમજણ દીધી. જો આ બીજે ન વાપરે બારે, જો આનામાં વાપરે તો મળી જાય. બહુ કંઈ મહેનત નથી જાજી, આ તરત જ મળી જાય. એમ એક વાણીમાં કીધું કે 5 ઇન્દ્રિયા વશ કરી રાખો જ્યાંથી સફળ આપણા કામ સરી. તરત કામ આપણું સરી જાય એમ છે. હવે કેમ કરવું હશે ને સાધના છે સંતો. આ ભજન છે, ગાઈએ પછી ભજન કરીએ, સત્સંગ કરીએ. સત્સંગ કરતાં આપણને ખબર પડે કે હવે આપણે આગળ શું કરવાનું છે. નકર ગાવાથી તો સંતોએ તો ઘણું કહી દીધું કે ભગત ગુણા હુઆ કુટી ને મુવા. કારણ કે આમાંથી છૂટ્યા ગયા, રાત આખી ઉજાગરા થયા અને એક પણ શબ્દ આમાંથી લાગ્યો નહીં. હવે કે જીવ તેને ભજન ગાયા ધામો ધામ હૃદય નવ લાગાને. હૃદયમાં ભજન એક લાગુ ને અને જ્યાં હૃદયમાં લાગી જાય ને ત્યાં આપણું કામ થાય. તમારું કામ ન થાય. ગાવાથી કામ નથી થતું અને સમજવાથી આમ તો ભજન તો અઘરું છે. એક ભજન ગાવું અઘરું, પછી ભજનને સમજવું અઘરું, સમજ્યા પછી ભજન કરવું અઘરું, કર્યા પછી ભજનને અંદર ઉતરી જાય તો જીરવવું અઘરું. આ બધું કરી જાય ત્યારે પાર પહોંચી જાય અને જીરવાઈ જાય. આપણે આ વિવેક આવી જાય. સત્સંગ એક નિયમ છે કે જે માણસને હૃદયમાં સત્સંગ લાગી જાય. સત્સંગ એટલે સત્યનું સંગીત. આખો આ દુનિયા છે એમાં સત્ય શું છે? સંતો એ કહે છે સત્યને પકડો. સત્ય શું છે? જે ખંડિત થઈ જાય ને એ સત્ય ન કહેવાય. સત્ય કેવું હોય? અખંડ હોય, જેને ખંડિત ન કરી શકે. આપણું સત્ય કેવું છે? એને હથિયાર વીંધી ન શકે, પાણી પલાળી ન શકે, અગ્નિ બાળી ન શકે, પવન એને હકવી ન શકે. એને સત્ય કહેવાય. તો આપણે જેટલું જોઈએ છે ને એ તો હમણાં કદાચ વાવાઝોડું આવે તો બધું ખંડિત થઈ જાય. પછી આ દેહને આપણે દેહ માનીને બેઠા, એ દેહ છેલ્લે પડી જાય, ખંડિત થઈ જાય છે. દેહમાંથી બચી જાય છે એની આ વાત કરે વાણી બધી. જે પાછળ બાદ રહી જાય છે ને એ કોણ છે? એને ઓળખવાનું છે. તો એ અવિનાશી છે. એ આપણી અંદર બેઠેલો આત્મા કયો, પરમાત્મા કયો, રામ કયો, કૃષ્ણ કયો કે રામાભી કયો. એ ઘટ અત્યારે વિલસીનું છે. આગળ વાણીમાં કીધું ઘટોઘટ એક પણ ઘટ ખાલી નથી. એવો કોઈ માણસ નથી કે જેની અંદર ભગવાન ન હોય, પરમાત્મા ન હોય એવો કોઈ માણસ નથી. ભગવાન અને માતાજી શક્તિ બે આપણી અંદર છે. તો ઓળખાય ક્યારે? આ સાધના થકી આપણી શક્તિ પ્રગટ થાય અને એ શક્તિ આ આત્મા શિવમાં જઈને વળે ત્યારે શિવ અને શક્તિનો મિલાપ થાય.
મિલાપ થાય ત્યારે આપણે આત્મા બની શકીએ, ત્યારે આ ભવસાગરમાં તરી શકીએ. તરવા માટે આ બધી સંતોએ વાણી ગાય. આ દેહને સંતાર કીધું. આ સંતાર છે ને એમાં આપણો આ દેહ છે ને એ સંતાર છે. સંતાર સમજી લે ભગત ભાઈ તારે આગળની ઓળખાય. કે આગળ તમે કોણ હતા, ક્યાંથી આવ્યા, હમણાં ક્યાં છો, ને આ મૂકીને પછી ક્યાં જવાનું છે. આ તો બધું જે દોડીએ છે, આ ખોટી રખડીએ છે, એ તો બધું છૂટી જશે. એમાંથી કાંઈ ત્રણસો ભેગું હાલશે નહીં. પણ જે ભેગું હાલે એને ઓળખાણ કરવું, આગળની ઓળખાણ. હવે આગળ તો આપણે બધા જાણીએ છીએ કે આત્મામાંથી પરમાત્મામાંથી આત્મા જુદો પડેલો છે. આ જે બેઠા ને એ બધા ટુકડો છે ભગવાનનો જુદો પડેલો જીવ અંશ કહેવાય ને. આપણે ભગવાનનું જ સ્વરૂપ છે. હવે ઓળખાણ થાય ને ત્યારે એટલા મહાન બની શકે. વિવેક ત્યારે જાગે, અને વિવેક જાગે તો આ બધી વાણી સમજાય. સંતાર દેહને કીધો છે. આ જેમ સંતાર છે આની 7 તાર છે, એમાં અંદરે પણ 7 તાર છે. સતથી બનવાનું. પેલું શું કીધું કે પ્રથમ દેવ ગણેશને સમરીએ સમરતા સુખ થાય. ગણપતિ જે ત્રણેય ગુણોનો બ્રહ્મા વિષ્ણુ મહેશ, રજો સતો અને તમો 3 ગુણ છે આપણી અંદર. એનો જે પતિ છે ને એને ગણપતિ કહેવાય. જે શિવ શંકરના જે વિવાહમાં ગણપતિ આવ્યા હતા ને, શંકરના વિવાહમાં, એ ગણપતિની વાત કરી. આ ગણપતિ પછી શંકરના વિવાહમાં જે ગણપતિ આવ્યા ને એ ગણપતિની વાત કરે છે. પ્રથમ દેવ ગણેશને સમરીએ જેને સમરતા સુખ થાય. સેવા સમરણ એક જ ધ્યાને હરદમ હેતુ. સેવા અને સમરણ કરે. જીવનમાં 2 વસ્તુ જેને મળી ગઈ એનો બેડો પાર સહજમાં થઈ. એક સેવા, કેની સેવા? સંતોની, મહાપુરુષોની. આપણે આમ તો જનસેવા એ પ્રભુ સેવા છે. આ બેઠો ને એને ક્યાંક ઉપયોગી બની જાવ તો એ સેવા થઈ ગઈ. કોઈક પડી જાય એને ઊભો કરો તો એ સેવા થઈ ગઈ. એને મદદરૂપ બનો તો એ સેવા થઈ ગઈ. એ સંસ્કાર આપણે પરોપકાર બાજુ લઈ જાય. બીજું સમરણ. ભગવાનનું સમરણ જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી કોઈ આપણું કામ નહીં થાય. આ બધા શ્વાસા આપણને આ ભગવાને આપ્યા છે, ભગવાનનું નામ લેવા માટે આપ્યા છે. બધા એને ગણીને શ્વાસા આપ્યા છે. એમાં શરીરની કાંઈ કિંમત નથી. કિંમત છે શ્વાસા. આપણી અંદર જે તાર હાલી રહ્યો છે ને, શ્વાસા પૂરા થાય એટલે આપણે ખબર છે પૂરું થઈ જાય બધું જ 1 સેકન્ડમાં. પછી ગમે એવો ડૉક્ટર હોય તો કાંઈ ન કરી શકે. જ્યાં સુધી એના શ્વાસા હોય ને અંદર ત્યાં સુધી મશીન રાખે, ગમે તે કરે, બોલે ને તો મશીનથી શ્વાસા હાલે ત્યાં સુધી હાલી શકે. શ્વાસા પૂરા થયા એટલે આપણે એવી મહાન મૂડી ભગવાને આપણને દીધી છે. એક શ્વાસનું મૂળ 3 લોકનું મૂલ્ય છે. એક શ્વાસનું 3 લોકનું મૂલ્ય છે. બ્રહ્માંડ, પૃથ્વીલોક અને પાતાળલોક. 3 લોક ભેગા કરી અને મિલકત બધી ભેગી કરો ને એક શ્વાસ એક બાજુ રાખો ને તો એક શ્વાસનો મળે. એટલી બધી કિંમત, એવી બધી મૂડી આપણને ભગવાને દીધી છે. 24 કલાકમાં 21,600 શ્વાસ આપણે બધા લઈએ છીએ. 21,600. હવે એ શ્વાસા જો નામમાં લાગી જાય તો આપણે મૂડી કેટલી થાય? એ મૂડી ગંગા સતી પાનભાઈ ગાય ભજનમાં. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનભાઈ, નહીતર અચાનક અંધારા થાય. જોત જોતામાં દિવસો વયા જાય પાનભાઈ, 21,600 ને કાળ ખાય. શું કીધું કે 21,600 શ્વાસા છે એને તમારો કાળ ખાઈ રહ્યો છે, જમ ખાઈ રહ્યો છે. હવે જમના મોઢામાં ન જવું હોય તો આપણે આ વાણીનો સાર કાઢી અને આ ધર્મ બાજુ આપણે દુતારા શું કામ થાય? આ વાણી આમ તો સમજાય તો આપણને જ કહે છે કરમજા કરતા હોય. કરમ એટલે આખોટી ધંધામાં જ પડ્યા હોય. ક્રિયા એના જે ક્રિયા નથી, આપણને ભજન નથી, ધર્મ ન ચલે દુતારા. એની ભાઈને કેમ કૂટશે એમ બહુ ઘણું કહી દીધું ભગતિયા. એટલે આપણે એવું એવા નથી જવાનું, સમજી જવાનું. જે સમજી જાય ને એનું બેડો પાર થાય. સમજણ આપણે વાણીમાંથી મળે. જે મહાપુરુષોની વાણી છે એમાંથી મળે. બીજી જગતમાં તો ક્યાંય સમજણ છે નહીં. બધું એમને માલે છે અથડાતે. આ છે ને સાચું હોનું છે. આમાં એક શબ્દ ક્યાંય ખોટો આવે નહીં. આ કે એ પ્રમાણે આપણે હાલીએ ને તો બેડો પાર થઈ જાય. પણ આપણે કરીએ તો થાય. આ જે કરી ગયા છે ને ભાવ માટે નહીં. આવો આપણે જે ભાવ કરીએ ને એ કુંભારાણા એક હતા, મહાન ભજનો આવે છે ને કુંભારાણું. આબુ ગઢજો કુંભારાણું કહેવાય ને, એ કુંભારાણાની એવી પરંપરા હતી. પહેલાં એના પિતાજી ભગત હતા, મહાન ભગત હતા. તો એ ભજન કરાવતા, ગામના બધા બોલાવે અને ભજન કરે, સત્સંગ કરે. તો એ નાનો હતો ને જોયો હશે કે બાપુજી કરતા એટલે આપણે કરીએ. તો એ ચાલુ ભક્ત તેડાવે, જોવાટ કરે, પ્રસાદી લઈને હાલે છે.
હવે એવામાં એક જ્ઞાની સંત આવી ગયા હું હાલતા હાલતા બારોટ આવી ગયો અને આ જોયું ભજન ગાય ને પછી કે આ શું છે કુંભારાના રાજાઓ તો કે રાજા આ શું છે કે આ આમ ભાવ છે ભજન છે સત્સંગ છે કે આને સત્સંગ ન કહેવાય અને ભજન ન કહેવાય ભજન હજી બીજું છે આ તો આ પરંપરા હલાવે છે અને આમાં કેને નથી કેને તને સમજાતું નહીં આને બીજા રાવણ છે એને નહીં સમજાતું બધું ફેલ જાય તમારું હીરા તો જાગે ત્યાં લાઈટ આવે કુંભાર તો કે ભજન કેને કહેવાય કે ભજન હજી બીજું છે પછી કીધું કે હવે ભજન સમજવું હોય તો કે આ તારી 1500 રાણી છે ને એક કામ કર હજી એક લઈ આવ 1500 ને એક કર તો એ તું ભજન સમજાવશે પછી લીરવને લગ્ન કરીને લઈ આવ્યો લીરવ પૈકીમાં પછી ભજનવાળી આવીને એને ધીરે ધીરે સત્સંગ કરીને સમજાયો ભીતરમાં ઉતાર્યો કે તારી અંદર પરમાત્મા છે એને ઓળખ આ ભજન મેરા એમ કહેવાય ગાવા માટે નથી અને આ હમણાં નીકળી જશે રોજ ઉગે છે ને હાથમે છે મેકર દાદા શું કહી ગયા કે અજુણી આજ ગુજરાઈ સવારે દીધી તો પ્યો રાય જલી જલી કેટલો જલી જે મેં નેત માપ પીયો રોજ માપ પડ્યું છે આપણે રોજ એક દી ઓછો થાય રોજ એક દી ઓછો થાય અને હવે સમય આવી જશે ત્યારે ભગવાનને શું મોટું શું બતાવશો કાલા મૂક્યા હતા શું કરવા મૂક્યા હતા જવાબ તો લેવાનો છે ને બધા જાણીએ છે એ નથી મૂકવાનું એટલે સંતો ટકોર કરે આ ઉજાગરા એના કરે સત્સંગ એના કરે છે આપણા સાચા સંતો છે ને તાયફા કરવા માટે હેરાન નથી થતું સાચા સંતોનું કામ શું હોય જીવને ઉદ્ધાર કરવાનો કોઈ જીવવામાં ભગવાન હમ વળી જાય તો એનો બેડો પાર થઈ જાય સાચા સંતોનું એ કામ અને બીજાનું તો કાંઈક લેવા માટે આવતા હોય આપણા સાચા સંતો ક્યારે કોઈ તમન્ના નહીં કોઈ જીવને ખોટે માર્ગે ન ચડાવે કે ભાઈ તમે ઘરે બેસી કાંઈ નહીં કરી શકો તો ભગવાનનું નામ તો લઈ શકો ને એમાં કોઈ 5 પૈસાનો ખર્ચ નથી 1 રૂપિયાનો ખર્ચ નથી નથી કોઈ કષ્ટી નથી કોઈ આકરા તપ કરવાનો બસ સવારને સાંજ હરિનું નામ લેવાનું છે જો હરિનું નામ લઈને સાથે જો આપણે આ વાણી કરીએ સત્સંગ કરીએ પછી ભલે ગમે તે કામ ધંધો કર્મ કરતા હોય તો એ બધું લેખે લાગે ને કે બધું ફેલ જાય તો આપણે એક વાણીમાં કીધું કે ડુંગરા બેઠા માળા ફેરવે ભલે દેવે દાન ગુરુ વિના નિષ્ફળ જાય કઈ વેદ પુરાણ શું કીધું કે નોકરો માણસ રહી જાય તો ભલે માળા ફેરવે કે દાન દેવે પણ એનું બધું નિષ્ફળ જાય લેખે કોઈ લાગે નહીં એનું વેદ અને પુરાણ કહે અને સાથે જો સદગુરુ હોય પૂરા તો એ પછી ભલે દાન કરે કે માળા ફેરે જે કરે એનું લેખે લાગે છે આપણું બધું જીવન લેખે ક્યારે લાગે કે આપણા જીવનમાં એવા કોઈ જાગેલા બ્રહ્મનિષ્ઠ કોઈ ક્ષત્રિય બ્રહ્મ સુશીલ સંત મળી જાય ને ત્યારે આપણું કામ થાય ત્યાં બધું કામ થતું નથી એના કરતાં આવ્યા એવા ને એવા ગયા બધા કેટલી વાણીમાં આપણે ઠપકા તો સંતોએ ઘણા દીધા તો આપણે જાગીએ તો ને કુંભકર્ણ જેવા કે વાણીમાં એમ કીધું કુંભકર્ણ છે આ મોહ નિદ્રામાં એટલા માણસ સુતેલા જાગતા નથી એટલે આ અમુક સંતો આકરી વાણી બોલ્યા નરક બરિંદા નકટા એવું નથી કીધું આ બધોય માણસોને કીધું છે કે માણસ છે પણ આજે માણસ થવામાં વાર છે જ્યાં સુધી માણસ જો પછી ભૂમિકામાં ના આવે તો સુધી માણસ નથી ડુંગરો માણસ છે ને પશુ સમાન છે ડુંગરા માણસ પશુ સમાન ફેર જન્મ જૂનીમાં તરણાય કે હવે અહીંયા સુધી ભગવાને પહોંચાડી દીધા અને વળી પાછા એ નહીં ઉપાધિમાં જાય છે પાછા નરકમાં જાય છે એટલા માટે આપણે સંતો વારંવાર જગાડે જાગવા માટે આપણી અંદર એક સૂર્યની હજારો સૂર્ય જેટલો તેજ પડ્યું છે એક સૂર્ય છે ને એવા કરોડો સૂર્ય એક વાણીમાં ગાયું સંતો કોટી સૂર્ય ઉગ્યા ગઢ ભીતર બેની મેં ભોંકા સગડી વાળી હવે એનો પ્રકાશ કેટલો હશે એ પરમાત્મા એમ અખંડ જ્યોતિ પણ અંદર કીધી આપણી અખંડ જ્યોતિ અખંડ આરતી પણ આપણી અંદર એવી કીધી અખંડ આરતી 10 વાગે જળાણ જોતું જે આપણે પ્રભાતી મંદિરમાં આરતી કરીએ દીવા કરીએ ધૂપ કરીએ એ વસ્તુ બધી આપણી અંદર પડી છે અને જે એ જ્યોતના દર્શન કરે ને એનું કામ થાય ત્યાં સુધી કરમ કપાય નહીં માણસને આ સંતોએ કરમ કાપવા માટે આપણને આ ભજનની લાઈન આપે છે હજારો કે કરોડો કે ડુંગર જેટલા કરમ હોય કાપવા માટે બીજું કોઈ સાધન નથી દાન કરીએ ને તો એનું કંઈક ફળ મળે યાત્રા કરીએ તો એનું કંઈક ફળ મળે કરમ ન કપાય કરમ કાપવા માટે આ ભજન કરવું પડે જે નરસિંહ મહેતા કરી ગયા જે મીરાબાઈ કરી ગયા જે હરિ સાહેબ કરી ગયા જે ગોળજી પીર દાદા કરી ગયા મેકન દાદા કરી ગયા એ જે ભજન સંતો સમરણ કરી ગયા ને એ ભજન જ્યારે આપણે જીવનમાં મળે
ત્યારે આપણે સાચો માર્ગ લીધો છે. ત્યાં સુધી સતનો માર્ગ નથી, બધા અસતના માર્ગ. સતનો માર્ગ કેને કહેવાય? જે પોતે સત્યને પામી જાય, ઈશ્વરની ભક્તિ ભગવાન બાજુ આપણી જાતી હોય ને તો માર્ગ સાચો છે. નકર તો બીજો તો આડો અવળો લઈ જાય બધું. ભગવાન સુધી નથી પહોંચતો. ભગવાન સુધી પહોંચે આપણી સુરતા, આ ભજન સુરતા સુગર સમેટે એને ઘટમાં સાહેબ બેઠી. સુરતા બધી બાજુથી સમેટી અને એક લક્ષમાં તારમાં તાર મિલાવી દે ને તો સમેટી લે તો એને બેઠી જાય ભગવાન. ભગવાન આપણે ઘણી વાણીમાં ગાય છે ભગવાન અંદર છે. બધા કહે હૃદયમાં રામ છે, ખાલી કહેવાથી કામ નહીં થાય. અને ઓળખ એના માટે એનામાં ડૂબકી મારું. સંતો કહી ગયા કે દિલ દરિયામાં ડૂબકી મારું સિદ્ધ ભરે છું સિદ્ધ. આત્મ તો અંતરમાં રહી ભજન કરું તો બેઠું. હવે આપણે ડૂબકી મારવાની છે અંદર અને આપણે બારે ડૂબકી મારીએ છીએ એટલે ભેગું નથી થતું. અને એ કે 1000 જન્મ સુધી ભેગું નહીં થાય. કારણ કે ભગવાન અંદર છે ને આપણે બારે ગોતી છે એ ક્યાં મળે? એની ભેરું ન થાય. વાણી ના પડે છે. તીરથ વરતમાં બહુ ફેરે જાય બંદરીને બેઠે, 12 વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે. એટલું બધું આપણે કંઈક ભગવાન આરું કંઈક આખી દુનિયા ફરી આવી છે. તીરથ વરત બદ્રીનાથ આ બધે ફરી આવી છે. પણ જ્યાં પડ્યો છે ને ત્યાં આપણે ગોતતા નથી. જ્યાં ભગવાન પડ્યો છે અહીંયા ગોતીએ ને તો તરત મળી જાય છે. આપણે હૃદયની બાજુ નથી જોતા, આપણા અંદર નથી જોતા કે આપણે કોણ છીએ. જો આપણે આ બધા બેઠા, નાનો બાળક હતો તો આવે ત્યાં એને ખબર નથી ને કે હું રબારી છું કે હું ઊંચો છું કે નીચો છું, હું પટેલ છું, ખબર છે? કાંઈ નથી. આ બધાએ આપણે ઓળખાણમાંથી નાખી દઈએ, નામ નાખી દઈએ, જાતિ નાખી દઈએ, પછી આપણો ધર્મ નાખી દઈએ, બધો મને ભાગ નાખી દઈએ. પછી છોકરાને ખબર ન પડે હું કોણ છું, કઠાથી આવ્યો કેમ ખબર પડે? એટલા બધા ભાર આપણા ઉપર નાખી દીધા છે. પછી આપણે આપણા જ ભાગ નીચે દબાઈ ગયા છે. હવે કોઈ સંત આવી જાય તો જગાડે, ભાઈ તું કોણ છે? કઠાથી આવ્યો. તારે પાછું ક્યાં જવાનું છે એ ઘરની ખબર છે? સંત હરી સાહેબ કહી ગયા ને, ગનડું આય બંધા બૂમાય અનુભવી સાથ અહીં પકો ગંજા અગિયા ઓખી બંધા વાટ હલણથી ચેતી વિચારી ન્યારે હલજા અગિયા ઓખી બંધા વાટ હલણથી. કે વેનડું હોય જ્યાં જવાનું છે ને એ એવી ભૂમિ છે કે હું તમે ક્યાંય કાંઈ નહીં બૂજ પડે, એમાં મૂર્તિ ઉડાડે કાંઈ બૂજ નહીં પડે. એટલી જમરે માર છે, એટલા આ જીવનું દુઃખ છે ભયંકર. આ વાંચો તો રૂવાણા ઊભા થઈ જાય એવું સંતો કહી ગયા છે. જો એમાંથી બચવું હોય, આ કાચી ગાણી દીધી ને, ગાણીમાં પીલાઈ મરે એની મારે બાયડી કે એમ કૂટશે જેમ કંજો કૂટે કંસારો. કંસારો હોય કંજાને કેવું કૂટે એવી હાલત આ જીવની થાય છે. કારણ કે આપણે એક છાંતરી ગયા શું કીધું, અને એનું ભજન નથી કરવાનું, એનો બધો આ સજા થાય છે. આમાંથી સંતો આપણને બચે. આ બોમ્બ કેવી છે કે આ દેહ છૂટી જાય, આ પરિવાર છૂટી જાય, આ સગાવાલા બધા છૂટી જાય, આપણે જે સમજણ હોય એ બધી છૂટી જાય, છેલ્લે જીવ પછી જાય ક્યાં? હવે હું તો ધરતી વગર પગ નાખવો છે. અહીંયા તો શરીર હોય, ધરતી છે પગ મૂકી શકી. હું ભૂમિ એવી છે, શરીર એ નથી, હું ધરતી એ નથી, ક્યાં પગ મૂકવો? એટલે સંતો જગાડે વેણું હોય બધા અભૂમ હોય અનુભવી સાથે પકો કેમજા ચેતી વિચારી ન્યારે જાય. એ બહુ ચેતી જાજો. આ ફરી ફરી નથી મળતો. મન ખાધે છે ને ઘડી ઘડી વારંવાર નથી મળતો. માન કરીને ભગવાને આ કૃપા કરી છે. તો આમાં આપણે શું કામ અજ્ઞાની બનીએ? અંધારામાં શું કામ રહી જાય? આપણા પાસે એવા સંતો છે, આપણા પાસે આ વાણી પડી છે, રોજ આપણે ગાઈએ છીએ. તો ક્યારેક વિચાર કરી લઈએ તો વાણી કહે છે એ પ્રમાણે આપણું જીવન નથી રહ્યું. આપણને આમાંથી કાંઈ મળ્યું નથી. હમણાં આપણી બધી વાણી ગાઈ એવું કાંઈ આપણે મળ્યું નથી. મળી જાય ને તો સાચું, મળી અને તરત મળી જાય છે. આ બાજુ આપણે આ લાઇટ ચાલુ છે ને, ચાલુ લાઇટમાં કનેક્શન કરીએ તો આજે જ લાઇટ આવે ને ઘરમાં, બંધમાં કનેક્શન કરી લો જિંદગી પર ના આવે. અંદરની લાઇટ છે ને આ ચાલુ લાઇટ છે, બંધ પડ્યું આપણને હલાવી લો ચલાવી લો છે ને ભગવાન છે. તો આપણે બધાએ હમણાં અનાજ ખાધું, અલગ અલગ કલરનું અનાજ ખાધું, ખીચડી ખાધી, દૂધ ખાધું, શાક ખાધું, બધા અલગ અલગ બધું ને. હવે એ મારા કલર એક બનશે લાલ. હવે લાલ કલર કોણ બનાવે અંદર? રાતે હોઈ જશો તો એ જાગતો હશે. જે સપના લાભશે એ હવારો કહેશે કે રાતે એ સપનું લાવવાનું. કોઈ તો છે ને અંદર, બસ એને ઓળખવાનું છે. અને એ મળતો નથી, એ અમર છે. આ કાયા પડી જાય એ નથી મળતો. અમર છે ને એ અવિનાશી, એ ભગવાન છે, પરમાત્મા એ રહ્યો. એટલો જ છેટો છે બસ. હવે આની લાઈન ખાલી ખપે આપણને. ખપે હું હરિચરણ હરિ સાહેબ કે ચરણ શરણ ને સંતો જો ચરણ નહીં કોઈની ગેલ જાય. જો આને ગોતો હોય તો સંતોના ચરણે, બીજે નહીં.
બીજે ખબર જ નથી તો ક્યાં મળે? પોતે અંધારામાં છે તો આપણે ક્યાં લાઈટમાં લઈ જાય? એ લાઈન મળે સંતો પાસે. અને સંતો આવા ભૂમિ આપે, સત્સંગી સંતો આપે. ખાલી જો અમને આ કપડાં પહેરીએ, હવે સત્સંગ આવડે છે તો કપડાં જેવા પહેરવા હોય પહેરી લેવાય, બજારમાંથી મળે. લાલ લઈ લઈ, લીલા લઈ લઈ, દોરા લઈ લઈ, કાળા લઈ લઈ. એ બહારથી મળે છે ને, એનાથી ભગવાનને કાંઈ કામ નથી. આને અંદર ગોતવાનું છે. તો અંદર મળી જાય તો બહારના કપડાં કાંઈ ટીલા ટપકા કાંઈ જરૂર નથી. તો અમે કરતા નથી. આ બેને આજ કરાયો ટીલો, ના કે ટીલો ન કરી, માળા ન કરી. શું કામનું ભાઈ? ઘટ મેં માળા, ઘટ મેં કસબી, ઘટ મેં જાપ જપે, મેં ન લાવે દર્શન કોણ કરે છે. તો હું કીધું એ બધું અંદર પડ્યું હોય, બહાર દેખાવ કરવાની જરૂર નથી. દેખાડો કરે ને એને પાખંડી કહેવાય. અને આપણા સંતોએ હું પાખંડ કોઈ નથી કર્યું. ઠીક છે, સંન્યાસોને એવી તો કોઈ સંન્યાસનું ભજન કર્યું, અને કોઈ સંસારી થઈ ગયા તો એ સંસારમાં રહી અને દેખાડો કર્યા વગર પોતે પોતાના ઘરે રહીને ભજન કર્યો છે. અને આપણો તો આપણા સંતો તો એવા છે, અમારા સંતોની ખબર છે. અમે અને અમારા ગુરુ મહારાજ ત્યારે 1 રૂપિયો આજ દી સુધી દક્ષિણા નથી લીધી. 1 રૂપિયો કોના પાસે લેવો નહીં. આપને આમ સત્સંગ, સાદો સત્સંગ કરવાનો, એમાંથી આખા ભગત ની વાત આવે ને, આખા ભગત અખૈયો આવી રીતે કરતા પછી થાકી ગયો. ગુરુ મહારાજને રાવ દીધી, બાપુ હું રોજ સત્સંગ કરવા જાઉં પણ હવે કેને લાગે નહીં તો હું કરું, હવે થાક્યો. તો એ ગુરુ મહારાજે શું કીધું, જા આખા કર ઘેરે ગા, એકને લાગશે. વળી હિંમત આપી. એમ અમારું એવું છે, ગુરુ મહારાજે ભરમૂળ કરી છે કે આવું કામ કરજો કે લેખે લાગશે. બાકી તો ક્યાંય કામ નહીં આવે, ચામડો છે પૂરું થઈ જશે. જો આવું કંઈક સત્સંગ કોઈકને એક જીવનો ઉદ્ધાર થઈ જાય ને, તો એક જીવ જાગી જાય તો 1 લાખ ગાય કતલખાનેથી પાછી વારે એટલું એનું પુણ્ય છે. 1 લાખ ગાય કતલખાનેથી પાછી વારીને જેટલું પુણ્ય મળે ને એટલું એક જીવ જાગીને હરિમાં જોડાઈ જાય ને તો એટલું એનું પુણ્ય છે. આ મહાધર્મ છે. નિજાર કહો, મહાધર્મ કહો, જૂનો ધર્મ કહો, એ આ છે. બીજું તો બધું હમણાં નવું આપણે કરી રહ્યા છે. હમણાં જ જાગ્યું 10 વર્ષ, 15-20 વર્ષ પહેલું આ નહોતું કાંઈ. હમણાં જે બહાર થઈ ગયું ને પેલું આ જ હતું, અને સિવાય કાંઈ નથી. અને વાણી સાખું આગળના યુગ એવા હતા, સંત વીરલા જાણતા, એકાંતે બેસી આરાધ કરતા, આરાધે ધણી આવતા. તો આગળના યુગ આ હતા, એકાંતમાં બેસી સવારના ભગવાનનો આરાધ કરતા, આરાધે તો અંદરથી પ્રગટ થઈ ગયા. એ આપણા વડીલો કરતા ગયા, આપણા ઋષિમુનિઓ કરતા ગયા, બધા આપણા અવતારો કરતા ગયા છે. ભગવદ્ ગીતા ખોલો ને તો એ પાને આ ઉપદેશ લખેલો છે. રામાયણ ખોલો તો રામાયણમાં એ જ આવે, સંત મિલન કો જાઈએ તજી માન મોહ અભિમાન, જ્યું પેર આગે ધરો કોટી યજ્ઞ સમાન. કેટલા કરોડો યજ્ઞ સમાન ખાલી સંતોને મળવા જાય ને એમાં યજ્ઞ, એટલા યજ્ઞનું આપણને ફળ મળે છે. આ બધું રામાયણમાં કીધું. એટલે આવા બધા આપણે શાસ્ત્રોનો સાર, વાણીનો સાર લઈને પછી જો લાગી જાય ને તો તરત મેળો પાડી દે. તરત કાંઈ વાર ન લાગે, તરત થઈ જાય. પણ આવી લાઈન નોની મળે તો સત્સંગ મળે 1 વાર 2 વાર 4 વાર એમ કરતાં લાઈન આવી જાય. વાત તો સાચી છે. હા, તો હમણાં બધા મૂકી આવશે સમસામ, પછી જે આપણે મારું કરીએ છીએ એ જ અગ્નિ લગાડશે. જે આપણા કરીએ છીએ ને એ જ અગ્નિ દેશે. અને જરાક વારમાં આ નીકળી ગયો ને, આ નીકળી ગયો એટલે મોહ નીકળી જશે. શું કહે છે, આને કાઢો ઝપાટે. હમણાં આપણે ભલે મારું કરીએ છીએ પણ આ નીકળી ગયો એટલે આ દેહની કાંઈ કિંમત નથી. પોતાના જ સગાવાળા જ ઝપાટો કરશે. આપણે આખી જિંદગી જેના પાસે રણધી છે એ જ કહેશે કે હવે આને કાઢો, મોડું થાય છે, જલ્દી કાઢો. એટલે આની કિંમત છે. આજ ભગવાન છે. આ રામાપીર હોય તો એને આનું ભજન કીધું. જો આપણા બધા અવતાર છે, હવે પોતે ભગવાન હતા ને તો એ ગુરુ શરણે ગયા ને. રામાપીરના ગુરુ કો બાળનાથ. હવે એને ક્યાં જરૂર હતી? આ જવું જ પડે. હવે જો રામાપીરને જવું પડે તો આપણને જવું પડે. આપણું કામ રામાપીર પોતે ભગવાનનો અવતાર જોઈ ગુરુ કરીને પછી ભજન કરતા. રામાપીર એક વાણીમાં શું કહી ગયા, સંસાર શોધે અવતર્યો, મુખ રામ નામનો ઉચર્યો, મન ખોતે જન્મ હાર્યો, તને પશુ ભળ કરે અવતર્યો, મન સુનો રે સમજો મેરા ભાઈ, રામદેવ કઈ સમજાય. કે સંસારમાં આપણે આવી તો ગયા પણ જો મુખમાં રામ નામ આપણે ઉચ્ચાર ન કર્યો ને, ભગવાનનું નામ ન લીધું તો આ પાછું પશુ પશુમાં ગયું, પશુ. પછી તો ઘણી ભલામણ કીધી કે ચોરી દારી મત કરો, પારકી નિંદા પરળો, મધમાસ દારૂ મત પીઓ, જીવથી પહેલાં કરો. પછી કીધું મેઇન વસ્તુ હવે કીધી કે અવલ પહેલાં કોલ પાવો, મરણથી પહેલાં મરો. શું કરું? હમણાં આગળ વાત કરી કે આપણે ભગવાન કોલ કરીને આવ્યા. ક્યાં કોલ કર્યો? માતાજીના ઉદરમાં. જ્યારે ઊંધી શીશી બાળક લટકતું હતું ને
ત્યારે એને બહુ ભયંકર પીડા હતી, ત્યારે ભગવાન સાથે કોલ કર્યો એ વિનંતી કરે છે, હે પ્રભુ હવે એકવાર આમ નરકમાંથી કાઢ, હું ક્યારેય તને નહીં ભૂલું, ક્યારે નહીં ભૂલું. અને બહાર આવી અને આપણે વિહારને બહાર આવીને બચ્ચો હોય ને ઉવા કરે કે તું ઉવા ને હું અહીંયા હવે છેટો પડી ગયો. હવે છેટો પડી ગયો ને એને પાછો સંત જોડે મહાપુરુષો પાછો એને તાર લગાવી દે છે. આવું અવલ પહેલાં કોલ પાડવાનો રામદેવજી એટલે કહે છે કે જે તમે માતાજીના ઉંદરમાં કોલ કર્યા એ પાછા કોઈક સંતોને ચરણે જાય એમ નહીં કેમ પારવો, આપણે ખબર નથી. કોલ કરી આવ્યા હવે પારવો કેમ, શું કોલ કરી આવ્યા કેમ ખબર પડે? તો આપણે કોઈ અનુભવી સંતોને જઈએ ને કે ભાઈ કોલ આ કર્યો છે કે તમે આને ઓળખી લેશો, મારું ભજન કરશો, ભજનમાં લાગી જાઓ તો કોલ પૂરો થાય તમારો. નાખે તો એ સજા કરશે, મૂકશે નહીં. એ તો કેને ન મૂકે. ભગવાનના ઘરે બધા નિયા થાય, સાધુ હોય, ફકીર હોય, સંત હોય, ચોર હોય, લૂંટારો હોય, ભૂકો હોય, પૂજારી હોય, હું બધું કેનું નથી આવતું. એમાં તો માંગણી કેની થાય, ભજન કેટલું છે, આ શ્વાસા ક્યાં વાપરે બસ એની. તો આપણા ગોળજી કીધું દાદા કીધું છે ને, શ્વાસ ઉશ્વાસે સતગુરુ સમર લેવો જ્ઞાન વૈરાગ્ય વિવેક વિચારો ચેતન ઠીક ઠેરાય તમારજી 80 વટ હરિગુણ ગાના. એવી રીતે હરિગુણ ગાવાના. હરિગુણ ગાવા હોય ને તો રાડું પાડવાની ના પાડી છે, પૂજાગરા કરવાની ના પાડી, થોડા બધા રખડવાની પણ સંતોએ ના પાડી. હરિ તમારી અંદર છે, આમ ઓળખી લો એને. શ્વાસ ઉશ્વાસે આમાં લાગી જાઓ. એક એક શ્વાસ તો તમારા સાચા મોતી બની જાય. એક શ્વાસ જે ફેલ જાય છે ને એ સાચા મોતી બની જાય, અને એ મોતી પછી આગલા જન્મમાં કામ આવે. એકવાર જો ગુરુનું નામ મળી જાય ને તો આપણો આ જન્મ સુધરી જાય. ક્યારે આ પશુ યોનિમાં ન જાઓ. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતાર ધરે આખર સંતના સંત. એકવાર જો સદગુરુ સાચા મળી જાય ને જન્મ પાછો આપણને આ અવતાર મળે. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ કરે અવતાર ધરે પણ આગળ સંતના સંત થાય. અને બીજા તો પાછા વળી ટાંટિયા પીવા જાય છે. એટલે આનામાંથી આપણી આ વાણી બચાવે છે. આ મહેનત સંતોની બહુ મોટી મહેનત છે. જીવનું કેટલું કલ્યાણ થઈ જાય. આ જો સમજાઈ જાય ને તો ક્યાંય મહાન બની જાય. આ ઉપર જતો રહે. આ છે ને સિંહ બની જાય, સિંહ. નકર તો શું થાય, એક સંતનું દ્રષ્ટાંત થાય. જાગવા માટે સંતો દ્રષ્ટાંત મળે ને. એક માલધારી વગડામાં બકરા લઈને બકરા ચારવા ગયો, તો પછી હાંજરો માલ પાછો વળ્યો ને તો એક સિંહણ મિયાડી વગડામાં, અને એ બે માંથી જુદું પડી ગયું સિંહણનું બચ્ચું, અને બેટા બકરા હતા એ ભેગું ભરી ગયું. કરતો આવ્યો વાળે, એ વાળામાં પુરાઈ ગયો. તો માલધારી જોયું કે આપણું સિંહણનું બચ્ચું છે ને હવે ક્યાં ભેગું કરવું, એટલું તો એને જઈએ ને રાત્રો સિંહ બાજુ. પછી એને દયા આવે તો દૂધ પીરાયું. એમ કરતાં ની ગેટના પેલું વાળામાં રમતો સિંહનું બચ્ચું. હવે દૂધ પીતે હું વાત ભૂલાઈ ગઈ, હું સિંહનું બચ્ચું. હું માની લીધું બકરું, હું બકરું હું એમ કરતા પછી વડું થયું ને પછી માલ બેરું ચરવા જાય જંગલમાં. ઘણો સમય થયો તો એક પહોંચી તો અસલી સિંહ આવી ગયો. એ જોયો એને, હે મારી જાતરોની ઘેટા બકરા મેં શું કરે. તો સિંહ વિચારમાં પડી ગયો. આ તો રાજા, સિંહ એટલે જંગલનો રાજા, વનનો રાજા. બીએ કોઈ કૂતરાથી બીએ, કોઈ બિલાડાથી બીએ, સિંહનું બચ્ચું. પછી એને જાલ્યો, દયા જાલ્યો ને પકડ્યો, તે ભાગવા માંડ્યો કે ભાગના, હું તારી જાતરો છું. કે ના હું મોટો બકરો છું. અરે તું મોટો બકરો નથી તો સિંહ. ઉએ જેટલા હે ને કોઈ નેટા હે હું મોટો બકરો હું. અરે તું મારી જાતરો અસલી સિંહ હે તો શું કામ ભાગ્યો. કેમ એ નામ જો તો વસાડીને ચાલી પાણી ઓળ્યું. પાણી મેં એનો ચહેરો બતાવ્યો કે જો મારામાં કાંઈ કહે છે. ના ફેર તો કાંઈ નથી, તારે કંઈક ધીમું પડ્યું. તો કે હવે હું કરું, એક કામ કર, તો તાળ પાડ. હું કહું ને તાળ પાડ, એ જો તારાથી બધા ભાગી જાય તો માનજે તું સિંહ હે. જો આ તારાથી બીજ ભાગી જાય ને તો માનજે. પછી ઉભોને તાળ કરે તો બકરા બેટા કૂતરા બધો માલધારી બધું ભાગી. તૈયારી નહીં કે ઓહો સિંહ. એટલે આપણું એવું થયું છે, આપણે ભગવાનના અંશ છીએ. હવે એ બધા મેળા ભરી ગયા છે. આપણે ના બકરા વાળો તાલ દેવો. હવે સંત કોઈ પકડે, આપણને પકડે કોણ? સંત પકડે. ભાઈ મારામાં તારામાં કાંઈ ફેર નથી, આપણે કરીને તો તું અસલી સિંહ છે. પછી ઘર ઘેરામાં ગા જો કેટલા ભજન વાળામાં ઓછા એટલે આવે છે. સંતો છે ને સિંહના જેમ તાળ પર ભાગે બધા.
સંતો કે નકલી તો હાલે નહીં. અમારા બાપા ગુરુ બાપા વાણી કહી ગયા છે, કુડિયા ન પીવે, કપટી ન પીવે, અજ્ઞાની હળગા ભાગે. વિષયોમાં જેના મનડા મળ્યા એ અમૃત ક્યાંથી ચાલે? જેના મન વિષયોમાં મળ્યા છે આ અમૃત ક્યાંથી ચાલે? આ કુડિયા કપટીનું કામ નથી આમાં. આમાં તો હાચો ખપે, જે જીવ હાચો છે ને એ લઈ શકે, એના કાં બેહી ન શકે. આમ ઓલો બારો કરી શું કામ કે છે જ કુળ એટલે કરી શકે, એમાં કેને કાંઈ નથી. 5 મિનિટ અગરબત્તી હોય મન ક્યાંય હોય, સાધના ન કહેવાય ને ભજન ન કહેવાય. આમાં તો તારમાં તાર લાગી જાય, હરી નામ આવતો હોય ને દુનિયા ભૂલાઈ જાય. એને ભગવાનની ભક્તિ એને કહેવાય. એટલે ખાલી એવી ભક્તિ તો 5 મિનિટ થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. ખાલી 5 મિનિટ એક ધૂન લાગી જાય ને તો બેડો પાર. કેટલાય હજારો કરોડો કર્મ જરાક વારમાં કાપી નાખે. ઘડી ઘડી પલ પલ દર્શન થાય છે, કર્યા કર્મ મટી જાય. આવું સંતોએ ગાય છે. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં. એક પલમાં આપણી મુક્તિ છે ને, નહીં તો હજારો જુગો જુગ માથા કોટો પડે મુક્તિ ન થાય. અને જો આ સમજીને આ કરીએ ને તો એના માટે સંતોએ સાધન બતાવ્યા બધા. કોઈ વાણીમાં બાકી નથી રાખ્યું કે એકાંતે બેસીને આસન વાળીએ ધ્યાન હરીના કરીએ. બધા સંતોને એક વાર થાય. શું કરવાનું? સવારના ઉઠી એકાંતે બેસી અને આસન વાળી ભગવાનનું ધ્યાન કરવાનું છે. એકાંતે બેસી આસન વાળીએ ધ્યાન હરીના દરીએ. પછી કીધું ઉની મુની મુદ્રામાં ધ્યાન લાગે, અગમ જ્ઞાન. પછી આપણી અંદર જે આ અનુભવના ઘર કીધા છે ને એ પછી બધું જાગૃત થાય. ઉની મુની મુદ્રા છે આપણી અંદર હાલીલો છે, ઉની મુની મુદ્રા કહેવાય. પછી અગોચરી મુદ્રામાં આનંદ ગાજે, અલગ પુરુષમાં બેરાય, જેને આપણે અલગ કહીએ, જેને આલમ કહીએ, જેને પરમાત્મા કહીએ. આખી સૃષ્ટિ કાંઈ ન હતું, જેની ભગવાન હતું ને એને અલગ કહીએ છીએ. અલગ હે ક્યાં? અલગ આપણી અંદર છે, બહાર નથી. वाणी नहीं की तो अलग अलग सब कहता है. कोई हरिजन विरला लिखता है, जो लिखता है वो बकता नहीं, सुन मुन ध्यान में रहता है. शब्द संगी शब्द इंजा संगी स्वतंत्र नाम समरता है. वेरा है वेरता नहीं, नित नित न्यारा रहता है. शब्द संगी शब्द इंजा संगी स्वतंत्र नाम समरता है. शब्द संगी હોય ને ચનાભાઈ બેરો ચનાભાઈ જેવું થઈ જાય. હમણાં ડરતા નહીં તમે ખાસ ઓછા ડરતા એવું થઈ જાય છે. એનો ગુનો નથી. જે સંત તવજ વાણી ગાય હોય ને જેને નામ જડી જાય એને ભજનથી કામ હોય. હવે ઓછો કરે ને કારણ કે મારે તો ભગવાનનું ભજન કરવાનું છે, તો હવે જ્યાં ત્યાં જાબાળામાં મગજ બહુ ખરાબ થાય. એટલે બેરા હે બેરતા નહીં, નેત નેત ન્યારા રહેતા હે. શબ્દ સંગી શબ્દ इंजा संगी स्वतंत्र नाम संग. ભાઈ સ્વતંત્ર થઈ ગયા, સ્વતંત્ર રીતે કે મારે ઉદ્ધાર કરવો છે. હવે હું જો આ ગડબડ કરીશ ખરી ક્યાં જન્મ મળશે? એટલે ભજનમાં જે લાગી જાય ને એ ચારા બંધ થઈ જાય. જગતના ચારા છે ને એ ખોટા ચારા બધા બંધ થઈ જાય. કારણ કે પવિત્ર થઈએ તો જ ભગવાન મળે ને કે ના મળે. આમાં તો બધું અસલી હાલે, નકલી તો હાલે નહીં. બીજું બધું બારે બધું થઈ જાય નકલી, આમાં ના હાલે. આમાં તો પવિત્ર હોય તો જ કાંઈક અંદર જાગૃતિ થાય ને કે ન થાય. એટલે અગોચરી મુદ્રા કીધી છે. ભગવાન ક્યાં છે? આપણી અંદર અગોચર. હવે અમે પેરોલિયમ એ કહેતા ને અગોચર બી અગોચર કીધી મથે નથી, આપણી અંદર છે. અગોચરી મુદ્રામાં અનહદ, અનહદ એટલે આરતી. આપણે જે મંદિરમાં ગાઈએ ને એવી આરતી આપણી અંદર વાગી રહી છે. ઝાલર વાગી રહ્યા, શંખ વાગી રહ્યા, નગારા ઢોલ નગારા, આરે કાયામાં 36 વાજા અનહદ નાદ ગોળાય એવું ગાયું ને કંડાને. અનહદ વાજા આપણી અંદર વાગે, એ વાજાથી કામ થાય. એ કોકમો વાજા કહેવાય. આપણે મંદિરમાં વગાડા જેટલી વાર વગાડે ને એટલી વાર જ વાગે, પછી બંધ થઈ જાય. અને આમાં આઠો કોર દિવસ રજની અખંડ તાર બોલાય. સંતાન સમજી લે ભગતભાઈ તારે આગળની ઓળખે. આપણી અંદર અમારો વાણી હાલી રહી છે. અમારો વાણી અખંડ બોલે, ગુરુગમથી જાણ પાઈ. તાલ મજીરા મર્દન વાગે, જોયાની રચના થાય. સંતાન સમજી લે ભગતભાઈ તારે આગળની ઓળખે. એટલે આપણને ઓળખાણ કરવા માટે ઘણી વાણીઓમાં કીધું અગલે ભવજી ઓળખાય નથી કીધું ઘણી વાણીમાં. તો આપણે આગળની ઓળખાણ કરવા માટે આપણને આ ભગવાને અવતાર દીધો છે. ફરી નહીં પડે જો જાગી જશું તો સિંહ બની જશું, નકર તો આ બધા બિયારશે. કોઈ બાવો આવશે તો બિયારશે, બ્રાહ્મણ આવશે તો બિયારશે, ફલાણું નડે છે, આ નડે છે, ઢીકડું નડે છે. અરે ભાઈ કાંઈ નથી નડતું, કરમ નડે છે. જે આગળના કરમ છે ને એ દુઃખ લઈ આવે આપણા ઘરમાં, તકલીફ લઈ આવે ઘડી. તો કરમ કાઢી નાખો પછી શું નડે છે જોઈએ. સંતોને કેમ કાંઈ નથી નડતું? આપણને જ નડે. સંતો કાપી નાખ્યા. જેને કરમનો પનો ચોખ્ખો હોય એને દુઃખ ક્યાંથી આવે? તાકાત છે કોઈને દુઃખ પહોંચાડ? આપણને દુઃખી કોણ કરે? કરમ. સુખી કોણ કરે? કરમ. બે આપણા હાથમાં બાજી છે. પણ જો આપણે સમજીને ભક્તિ કરીએ ને તો ઠકા કામ થઈ જાય એમ છે.
તરત જ એમ નાનો છોકરો હોય ને એ કામ કરી જાય એવું છે. એવું છે. ભગત પ્રહલાદ કેટલા હતા? 5 વર્ષના હતા ને, કોને એવડા મોટાને હરાવી નાખ્યું ને એના કરશે. કેવી ભક્તિ કરી, આજ ભક્તિ કરી છે. કીધું ને જંપો જંપા જંપ એક વાણીમાં કીધું, બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ અજંપાના તમે જાપ જપો, કલજો કાંટા ઘેરી વાટ જોઈ સંતો પગલા તો અજંપા જાપ આપણને ગુરુ મહારાજ આપે. આપણે મુખથી જપો ને માતાજી ભગવાન કરે ને એને જાપ કરવાનો. અજંપા જાપ એક જુદો જાપ છે. એ જાપ જેને મળે ને એ એવો ભાવ બધા સંતો અજંપા જાપ જપી ગયા છે. અને એ જેને મળ્યો છે ને એના તો આખો જીવન જ બદલી જાય છે. આખી વાણી બદલી જાય, એની દ્રષ્ટિ બદલી જાય, એના વિચાર બદલી જાય, એનો આચરણ બદલી જાય, એના ચાર અંતકરણ છે ને એ બદલી જાય. એને ભગવાનને માતાજી એને બહુ મારે બધા એમાં શક્તિ સમાયેલી છે. એક વાણીમાં કીધું છે કે પરમારથ છે પારો મળે સૌમાં શક્તિ સમાય. માતાજીને આપણે ગોતીએ છીએ પણ છે ક્યાં? સારી જો મૃત્યુ ટાળે 2 વસ્તુ બને. આ માણસ જીવતું હોય તો હાલી ચાલી ન શકે. હવે એમાંથી શું નીકળી ગઈ? માણસ જીવતું હોય છતાં હાલી ચાલી ન શકે. ખાટલામાં પડી હોય ને શું નીકળી ગઈ? શક્તિ. માતાજી નીકળી ગઈ. છતાં જીવતું છે તો એક કોણ છે? હજી ભગવાન છે, આત્મા છે હજી. એ નીકળી જાય ત્યારે થાય. એટલે બેની જરૂર છે, જીવ અને શક્તિ બેની જરૂર છે. આ બેને એક કરવા માટે આ સાધના છે. તો બે રહી જાય. નકર એકની સાધના કરીએ તો એક રહી જાય. તો બેને ભેગા સમરવા હોય તો આ હરિનામ છે. એક નામ લઈને 2 આવી જાય. બેને ભેગા કરી અને જો લાગી જાય તો તરત કામ થઈ જાય. એટલે કામ કરવા માટે આ આવ્યું છે. જાગ્યા સોયનર અભય પદ પાયા, ઉગેલા જન્મ ગુમાયા. જે જાગી ગયા ને એ અભય પદ, પરમ પદ, નિર્ભય પદને પામી ગયા. કોઈને એને બીક ના હોય તો અભય હોય. મૃત્યુ જે સુધારે મૃત્યુ કાંઈ ન કરી શકે. અમારા દાદા ગુરુ, એના ગુરુ બધા આવી રીતે સત્સંગ કરી કરતા દેહ જાગ્યું છે. કારણ કે આપણી નહીં, બધા સત્સંગીને બોલાવી લીધા, એના પરિવારને બોલાવી લીધા કે આ તારીખ ને આટલા દિવસે આટલા વાગે આ જવાનું છે. આમ બેઠા બધાને આશીર્વાદ દઈ નીકળ્યા છે. તો એને મૃત્યુને જમ શું કરે? તો પહેલાં સુધારી લીધું. આ ભજન એવું છે. આપણે રોજ ભજન કરીએ ને ધીરે ધીરે આપણને વાળો આવીને કહી જાય હવે સુધારી કરી. એટલે આપણે કહી દઈએ પર આપી દો બધા મારી ઘડી સુધારવા. ના કે હું કહીએ ફલાણું કેમ નથી આવ્યો આટું દેવા? અરે બાપા કહીએ ને આપણે હવે એ આટું દઈને શું કરશે? આપણે ઊભું કરશે એવું કરશું. ભજન હોય તો એની જરૂર નથી મારા ભજન. તો એના માટે પહેલાંથી તૈયારી કરવી પડે. છેલ્લે ના આવે. છેલ્લે પછી કોઈ યાદ આવે? માયા બધી આવે સામે કહેશે. જે આખી જિંદગી કરી હોય ને એ જ સામે આવે ઉતા અને ઉકાટ કરે. એટલે પહેલાંથી જાગવાનું કહે છે. એક બાપા છેલ્લી ઘડી હાવ જતા રહે. થોડું જીવન હતું તો છોકરા મૂંઝાણા કે એક ટાંક બાપાએ રાખ્યો હતો. ગાળું બી ખાતું ચાવે બાપા તો પછી કદી દાટી દીધો બાપા. ટંક મળે નહીં. છોકરાનો જીવ કે બાપા જાય પડ્યા હોય, ટંક ક્યાં ગયો છે? હવે બોલે નહીં બાપા, જવાન બંધ થઈ ગઈ. પણ સેકન્ડે કહ્યું કે બાજુમાં એક ડૉક્ટર છે કે બાપાને 10 મિનિટ આવી દવા કાંઈક દેશે, 5-10 મિનિટ બોલાવી શકે છે, હોશિયાર છે ડૉક્ટર. તો હાલો એને બોલાવીએ. ગયા બોલાવા કે ડૉક્ટર કે ભાઈ રૂપિયા 10,000 થશે. તે પણ 2 શબ્દ કે બોલે તો બોલે. જો તમે કહેતા હો તો કરીએ. તો ભલે 10,000 તો 10,000. તો બાપા કંઈક ઈશારા કરતા તો બેઠા હા છોકરાને કંઈક કયા વાળા હે પણ હવે જરાક બોલે તો ખબર પડે કે થાય વસ્તુ. તો એ ડૉક્ટર આવ્યો, ઇન્જેક્શન લીધું અને બાપાને પછી બાપા હું કહ્યું છે તો હું કાંઈ નથી કહેતો. બહાર વાસણો હાવાની ચાલી જાય એમ કહીને બંધ થઈ ગયા પાછું. કે બાપા હાવાની તો ભલે અમારા 10,000 બીજા તો બાપાને હું આવતું હતું માયા આવતું એનું જીવન સુધારવાની ઘડી તો ભજન ભગવાનના નામ વગર આપણું જીવન સુધારેલું ક્યારેય જ્ઞાન ન થાય. ગુરુબેને જ્ઞાન ન ઉપજે, ગુરુબેન મીટીને વેદ, ગુરુબેને સંશય ન ટળે ભલે વાંચો 4 વેદ. કદાચ 4 વેદ વાંચી નાખીએ, બધા શાસ્ત્રો વાંચી નાખીએ તો ગુરુ વગર જ્ઞાન ન થાય. આપણે જાણીએ છીએ બધા, બોલીએ પણ છે ભાઈ ગુરુ વગર જ્ઞાન કે કોઈને મળ્યું નથી. ગુરુ એવા ખપે, જ્ઞાની ખપે, સત્સંગી ખપે. પોતે તારું હોય તો તારે, ના કે 2 બુડે 2 ભેગા જાય તારું સમજ.
તાર કોણ કે સંત બળે પરમાર્થી શીતળ વાંકા અંગ તપત બુજાવે ઓળખી દેદી આપનાર એવા સંતો આપણને મળે. અને સંતોનો એના ઉપર જ ભાવ હોય. 4 વસ્તુ છે ને એ પરોપકારી હોય. સંત, સપૂત ને તુમલા ત્રણેયનો એક સ્વભાવ. તારે પણ બોલે નહીં અને તારે પણ ભાવ. સારા દીકરા હોય ને તોય તારે, જ્ઞાની દીકરા હોય, ભક્તિવાન દીકરા હોય ને તો માતા તારે સપૂત કહેવાય એને. પછી તુમડું હોય, લાકડાનું તુમડું પાણીમાં એનામાં તો બેહીએ તો એ તારી જાય. એમ સંત એવા જ છે. સંતો ભેગા બેહી જાય ને તો તારે તારે ને તારે એનું ભારત તારે ઉપર છે. એવા સંતો આપણને જીવન એવા સંત મળી જાય ને ત્યારે જીવનમાં 4 ચાંદ લાગે. ત્યારે ખબર પડે આપણને કે આપણે શું કરવા આવ્યા છે. નકર તો બાગા થઈને બેઠા હોય જીવનમાં. કાંઈ નહીં, કાંઈ ન શું છે, કાંઈ બીજાના જ હોશિયાર. જોવો તો જરાક મારે કેમ છે આખી જિંદગી હોશિયાર. જો આ કરે ને તો પોતે કીધું હોય એક આરતીમાં તો કીધું, તીસરી આરતી ત્રિભુવન આવી વીરા ગુરુ જ્ઞાન છે અગોચર સુધી. સંધ્યા આરતી સમરા સરસાદા સમરણ કરતે મહાફળ મળે. મહાફળ આપણને પ્રાપ્ત થાય. ભગવાન રાજી રાજી થઈ જાય કે ભલે તમે જન્મ લીધો. આપણે અમે ગાઈએ તમે જન્મની જળ તો ભગત જળ, કાં સુરવીર કાં દાતા નકા રહી જાય વાંદડી તારો મત ગુમાવ શું કહીએ છે. તો હવે આમાંથી એક ન થાય તો શું કરવું? હોવો તો જોઈએ ને કોઈ. અને આમ થાય કાંઈ ઉવાથી કોઈ શીખી પેટમાંથી નથી આવતું, પણ અહીંયાથી એવાનું સંત કરીએ ને તો 100% બની જાય. આ બધા સંતો એમ બન્યા છે. જે આપણે નામ લઈએ ને એને આગળ ગુરુનું નામ લાગે. બોલ્યા મીરાબાઈ ગુરુ સાને કહીને, બોલ્યા કબીર ગુરુ સાને, બોલ્યા કુંભારામ ગુરુ સાને, બોલ્યા હરિસાહેબ. કાંક ગુરુનું નામ આવે, બીજાનું કેનું ના આવે, બાપનું એ ના આવે, ગુરુનું લાગે. શું કામ? એને ચડાવી દીધા, મહાન બનાવી દીધા. એટલે આ ગુરુ પ્રતાપ એ બધાએ શિવ, આપણા શિવ દેવોના દેવ છે ને એને ગુરુ છે. માર્કટ ઋષિ એના ગુરુ છે. રામ ભગવાન પોતે રામાયણ એના ગુરુ વશિષ્ઠ. કૃષ્ણ ભગવાન મહારથી એવા એના ગુરુ દુર્વાસા. એવા એવા મહાન અવતાર છે એના ગુરુ છે. ને આપણે બધા એમને ફરીએ છીએ એટલે આપણે રહી જઈએ છીએ. આપણા જીવનમાં કોઈ પ્રકાશ નથી આવતો, કોઈ સમજણ નથી આવતું, આપણા કાંઈ છૂટતું નથી. બધું અંદર કાંઈ બધું પડ્યું હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઈર્ષા, અદેખાઈ, લોભ, લાલચ એ બધા આવરણ છે આપણે. મેં કીધું મન પવન જો માયરો બનાવી લે, મનનો ને પવનનો માયરો બનાવી પછી ગુરુગમની તાળ વગાડીને તો આ બધા ચોર ભાગે એમ છે. કેમ ભાગે? માયરો બનાવવો પડે. કોઈક સંત શબ્દે છે કાઢે 5 મજૂર લગાય. એમાં કીધું ભાઈ મારા પ્રેમ ઘટો ઘટાય, ગુરુ જે વચને લહેર લાગી સાધુ ભાઈ, સત સમજે સુખતા જાગી સાધુ ભાઈ. પ્રેમ ઘટો ઘટાય. જો એ પરમાત્માનો પ્રેમ પ્રગટ કરવો હોય તો એક સાચા સંતોનો સદગુરુ. બોલ સદગુરુ દેવ કી જય, આજ કે આનંદ કી જય. જય.